અમદાવાદથી મહત્વના સમાચાર જ્યાં વટવા જીઆઈડીસીમાં ફેક્ટરીમાં આગ લાગવાના કારણે એક વ્યક્તિ દાઝ્યો છે। ફાયર વિભાગની 18 ટીમ હાલ તો આગ પર કાબુ મેળવવામાં સફળ થઈ। અમદાવાદના ઈસનપુરમાં હાલ જે આગની ઘટના બની આ તરફ આપને પણ જણાવી દઈએ કે જીઆઈડીસીમાં ફેક્ટરીમાં જે આગની ઘટના બની હતી અલ્કેશ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં આ આગની ઘટના બની છે। ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ત્યારબાદ હાલ કાબુ મેળવી લેવામાં આવ્યો છે। 18 જેટલી ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો છે। અંદાજે 3 થી 4 કલાક બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। સોલવન્ટ બનાવતી આ કંપની જ્યાં આગ ફાટી નીકળી હતી અને તેના કારણે ફાયર વિભાગ એલર્ટ મોડ પર હતું અને એક બાદ એક કરી કુલ 18 જેટલી જે ફાયર વિભાગની ગાડીઓ છે ઘટના સ્થળ પર પહોંચી હતી અને ત્યારબાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી છે। સોલવન્ટ બનાવતી આ અલ્કેશ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં આગની ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે। અમદાવાદની વટવા જીઆઈડીસીમાં ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે। ફેઝ 1માં આવેલી છે અલ્કેશ એન્ટરપ્રાઇઝ નામની આ ફેક્ટરી। મેજર કોલ જાહેર કરવામાં આવ્યો જેથી કરીને આજુબાજુની ફેક્ટરીમાં કે કંપનીમાં આગ પ્રોપોગેટ ના થાય। હાલમાં ઘટના સ્થળ પર 18 જેટલા વાહનો છે, 65 જેટલા ફાયર ફાઇટરો ફાયર ફાઇટિંગ કરી રહ્યા છે। 8 જેટલી અલગ અલગ જગ્યાએથી ફોમ ફાયર ફાઇટિંગ કરીને આગને પ્રોપોગેશન કરતાં પણ રોકવામાં આવી રહી છે અને આગને કાબૂમાં પણ કરવામાં આવી રહી છે।